અમદાવાદમાં રેડ એલર્ટ વચ્ચે વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે। વાસણા બેરેજના તમામ દરવાજા ખોલવામાં આવ્યા। ઉપરવાસમાંથી પાણીની આવક થતાં દરવાજા ખોલવામાં આવ્યા। સંત સરોવર ડેમમાં થઈ રહી છે પાણીની આવક। ડેમથી આવેલું પાણી નદીમાં ન રોકાય તે માટે દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। રાજ્યમાં વરસાદના એલર્ટને લઈને અત્યારે અમદાવાદ પ્રશાસન ખૂબ તૈયારીઓમાં છે। વાસણા બેરેજ આગળ હું અત્યારે ઉપસ્થિત છું અને અહીં બેરેજના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે અગાઉ જે રીતે વરસાદ થયો અને હજી પણ જે રીતે જે વરસાદ પડી રહ્યો છે એના કારણે ઉપરવાસમાં પાણીની આવક છે, સંત સરોવર ડેમમાં પાણીની આવક છે, એટલે પાણી સાબરમતી નદી તરફ છોડવામાં આવી રહ્યું છે અને આ પાણી નદીમાં રોકાય નહીં એની માટે વાસણા બેરેજના તમામ દરવાજા ખોલી દેવામાં આવી છે। નદીમાં કુલ 2200 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો કે નદી આખી ખાલીખમ રાખવામાં આવી રહી છે, કારણ કે અમદાવાદમાં રેડ એલર્ટ છે, અત્યંત ભારે વરસાદ છે અને જળ ભરાવની સ્થિતિ ન બને એની માટે અત્યારે જે નદી છે એનો ભાગ ખુલ્લો રાખવામાં આવી રહ્યો છે અને જ્યારે વરસાદી પાણી ભરાય, ખાસ કરીને જે અંજલી 4 રસ્તા હોય કે પાલડીના એટલે કે નદીની આસપાસના જે વિસ્તારો છે ત્યાં જો પાણી ભરાય તો તાત્કાલિક એ પાણીને સ્ટ્રોમ વોટર કનેક્શનના માધ્યમથી નદીમાં ઠાલવી દેવાય અને પાણીનો નિકાલ થાય એ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।